તો કેમ છો મિત્રો? જય મેલડીમાં, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો તમને ખબર જ હશે કે ઘણા ટાઈમથી BLOને આપણે SIRનું કામ ચાલે છે. તે SIRનું કામ થઈ ગયું છે. તો ઘણા લોકોને નવા ચૂંટણી કાર્ડ આવી ગયા છે. તો આપણે આજે જોઈશું કે નવું ચૂંટણી કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરશું. તો જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવી જ નવી અપડેટ તમને જાણવા મળે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે કોઈ બી તમારું બ્રાઉઝર હોય એ રીતના ખોલી લેવાનું છે. મારી જોડે PC છે તો હું PCમાં કરું છું. તમારે મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ તમે કરી શકો છો. મોબાઈલમાં અહીંયા થ્રી ડોટ આપ્યા હશે તે થ્રી ડોટ પર ક્લિક કરીને નીચે ડેસ્કટોપ સાઈઝ કરીને બી તમે કરી શકો છો. સૌથી પહેલાં વોટર ECI આ જે છે વોટર ECI એના પર ક્લિક કરવાનું રહેશે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એના પરથી પણ તમે ક્લિક કરી શકશો. તો આમાં જે ગવર્મેન્ટ ગુજરાતની છે ECI.gov.in એની પર ક્લિક કરવાનું છે. એના પર જેવા ક્લિક કરશો એટલે તમને નવું પેજ ખુલી જશે. તો આ રીતના ઘણા મિત્રોનો એવો પ્રશ્ન છે કે આ રીતના લોગિન આવતું નથી, ડાયરેક્ટ ઓપ્શન આવી જાય છે ફોર્મ 8 કે ડાઉનલોડ કરો. તો વાંધો નહીં, એ હોય તો બી વાંધો નહીં આવે. એના પર ક્લિક કરશો તો લોગિન કરવાનું આવશે જ તે. એટલે ખાસ મિત્રો ધ્યાન આપજો કે એ રીતના આવે તો બી તમારે ગભરાવાની જરૂર નથી, થઈ જશે બરોબર. તો સૌથી પહેલાં જો તમારું અકાઉન્ટ ના હોય તો અહીંયા સિંગઅપના ઓપ્શન પર ક્લિક કરી અને તમે એ કરી શકો છો, લોગિન કરી શકો છો. તો એની માટે તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને કેપ્ચા કરીને કન્ટિન્યુ કરીને OTP નાખશો એટલે તમારું લોગિન અકાઉન્ટ બની જશે. તો મારે ઓલરેડી બનેલું છે, તો હું ત્યાં મારો મોબાઈલ નંબર નાખી અને કેપ્ચા નાખી અને હું લોગિન કરી લઉં. જેવું કરશો એટલે આ રીતના સાઈડમાં તમારું નામ આવી જશે અને અહીંયા બધું આવી જશે. તો આપણે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. તો ઘણા ઓપ્શન છે. તો આપણે અહીંયા EPIC ડાઉનલોડ છે એના પર ક્લિક કરીશું. ગેટ ડિજિટલ વર્ઝન ઓફ યોર ઇલેક્ટ્રોલ ફોટો એન્ડ આઈડેન્ટિટી કાર્ડ એની પર ક્લિક કરીશું. જેવા એની પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો EPIC નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો રહેશે. તે આપણે નાખી દઈએ છીએ. એક જ મિનિટ. ત્યારબાદ અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. જેવા સર્ચ કરશો એટલે અહીં તમારો ચૂંટણી કાર્ડ નંબર, તમારું નામ, તમારું રિલેટિવ નામ, સ્ટેટ, તમારો કયો તાલુકો છે, કયું એ લાગે છે એ, તમારો મોબાઈલ નંબર અને તમારી ઈમેલ આઈડી. જો તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો 8 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે. મારે મોબાઈલ નંબર અપડેટ જ છે તો આપણે અહીંયા પ્લીઝ ઓથોકેટ યુઝિંગ OTP વેરિફિકેશન. તમારો કયો નંબર રજિસ્ટર છે એ જોવું હોય તો અહીંયા નીચે તમારા છેલ્લા 4 આંકડા આપેલા હશે, એના પરથી તમને ખબર પડી જશે કે તમારો કયો નંબર રજિસ્ટર છે. તો આપણે સેન્ડ OTP પર ક્લિક કરશું. જેવા સેન્ડ OTP પર ક્લિક કરશું એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર OTP આવશે. ત્યારબાદ આપણે તો આપણું વેરિફિકેશન થઈ ગયું છે, જોઈ શકો છો. OTP વેરિફિકેશન ડન સક્સેસફુલી. ત્યારબાદ અહીંયા ડાઉનલોડ EPIC લખ્યું છે એના પર ક્લિક કરશું. તો જોઈ શકો છો, કોંગ્રેચ્યુલેશન, યોર EPIC ફોર ધ EPIC નંબર હાઝ બીન સક્સેસફુલી જનરેટેડ,
please save your copy of epic for future use. Don't share this with other, avoid misuse. બરાબર. તો તમારું જે બી બ્રાઉઝર છે હોય એમાં જે ડાઉનલોડનો ઓપ્શન હોય એના પર ક્લિક કરી અને તમે એ જોઈ શકો છો. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, અને જો મારી ચેનલ પર ન હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કેમ કે તમારું જે તમે સપોર્ટ કરશો ને એનાથી અમને વિડીયો બનાવવાનું વધારે પસંદ આવશે. પછી અમે વિડીયો બનાવતા જશું અને કોઈ સબસ્ક્રાઈબ નહીં કરે તો કોઈ વિડીયો બનાવવાની મજા આવતી નથી. તો પ્લીઝ દરેક મિત્રોને મારી એટલી વિનંતી છે કે મારી વિડીયો જો અત્યાર લગીને જોયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો આજના વિડીયોમાં આટલું જ. નવા વિડીયો સાથે મળીશું ફરીવાર. જય માતાજી.